हेलो दोस्तों, जीपीएससी क्लास 1 ની अंतर्गत पूर्व पूछाયેલા પ્રશ્નની વર્લ્ડિન બોક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી બુકની અંદર જો ગણિતના સોલ્યુશનની અંદર ટોપિક નંબર આપણે આપણો 8મો જોવા જઈએ તો એની અંતર્ગત તમને જોવા મળશે પ્રમાણ, હિસ્સો અને ચલ। તો આની અંદર પેલા છે શું? પ્રમાણ, હિસ્સો અને ચલની અંદર તમને તો સૌપ્રથમ 3 પ્રકારના ચેપ્ટરનો સુભગ સમન્વય જોવા મળશે। ચેપ્ટર નંબર 1 ગુણોત્તર અને પ્રમાણ, ચેપ્ટર નંબર 2 ભાગીદારી અને ચેપ્ટર નંબર 3 મિશ્રણ અને સંયોજન। આ ત્રણેય ચેપ્ટરનો સમન્વય તમને આની અંદર જોવા મળશે। અગાઉ જો સિરીઝ પ્રમાણે ચાલતા હોય, તમે કોર્સ પ્રમાણે ચાલતા હોય તો અગાઉ આપણે એક ટાઈપ ભણ્યા, જેને એક ચેપ્ટર ભણ્યા જેને કહેવામાં આવે ઉંમર સંબંધિત પ્રશ્ન। એ દરમિયાન મેં તમને એક માહિતી આપેલી કે ભાઈ ભાગની રીતથી આપણે પ્રશ્નને સોલ્વ કરવાના છે, અને ત્યારે એવું પણ મેં તમને કીધેલું કે ભાઈ ફ્યુચરની અંદર જેમ જેમ તમે સિરીઝની અંદર ચાલતા રહેશો એ દરમિયાન તમને એક ચેપ્ટર જોવા મળશે જેને કહેવાય ગુણોત્તર અને પ્રમાણ। તો આ જ ચેપ્ટર તમારી સામે છે કે જે તમને ઉંમર સંબંધિત પ્રશ્નની અંતર્ગત પણ મહત્વરૂપ સાબિત થવાનું છે। અને આગળ જો ઉંમર સંબંધિત પ્રશ્નની અંદર તમે ભાગની રીતથી સામાન્ય રીતે ચાલ્યા હોય તો આ જ પાછું તમને અહીં ખાસ એટલે ખાસ ઉપયોગી નીવડવાનું છે। તો સૌપ્રથમ ટોપિક નંબર 8ની અંદર પ્રમાણ, હિસ્સો અને ચલ। તો આ ચેપ્ટરની અંદર મેં તમને કીધું કે 3 ચેપ્ટરનો સમન્વય જોવા મળવાનો છે। તો 3 ચેપ્ટરની શોર્ટકટ વાઇઝ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ। બેઝિક જે છે, હું એવું માનીને ચાલું છું કે તમે ભાઈ જીપીએસસી ક્લાસ 1ની પ્રિપેરેશન કરી રહ્યા છો તો ઓબ્વિયસલી તમારું બેઝિક થોડુંક સ્ટ્રોંગ જ હશે। અને છતાંય જો તમને એમ લાગે કે ના સાહેબ મારું બેઝિક સાવ એટલે સાવ વીક છે અને બધી જ વસ્તુ મારે ડીપમાં ભણવાની ઈચ્છા છે, તો તમે એપ્લિકેશનની અંદર મેથ્સનો જે કોર્સ છે જે માત્ર ને માત્ર સામાન્ય કોસ્ટમાં ઉપલબ્ધ છે, બહુ ઓછી કિંમતમાં છે, મેથ્સ અને રિઝનિંગ, એ જો આખું ડીપમાં સમજવા માંગતા હોય તો પછી તમારે આ વિડીયો જોવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં, કારણ કે આ બધી જ વસ્તુ એની અંદર ડિસ્ક્રિપ્ટિવલી અને બોટમથી લઈ અને ટોપ લેવલ સુધીનું તમને ત્યાં જોવા મળશે। તો ફાઇનલી આપણે આપણા પ્રશ્નની વાત કરવા જઈએ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 કે ભાઈ 3 સંખ્યાઓ અનુક્રમે આપણને 4:5:8ના ગુણોત્તરમાં છે, તેમની સરેરાશ મને 34 આપેલી છે, તો તે પૈકી સૌથી મોટી કિંમત કઈ હશે? હવે સમજો તો કે ભાઈ અહીંયા મને શું આપી દીધી છે? સરેરાશ। તો સરેરાશ મને આપેલી છે, કેટલી આપી છે? 34। સંખ્યાઓ કેટલી છે? 3। તો સરેરાશ સાથે સંખ્યાનો ગુણાકાર કરીશ, ફરીથી એકવાર સરેરાશ સાથે સંખ્યાનો ગુણાકાર કરીશ તો મને આ લોકોનો સરવાળો મળશે। હજી એકવાર શું મળવાનો છે ભાઈ? સરવાળો। કારણ કે તમે આવું કહો છો કે ભાઈ સરેરાશ બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો ડિવાઇડેડ બાય પ્રાપ્તાંકોની સંખ્યા, તમે આવું જ કહો છો ને, સરેરાશ બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો અને ડિવાઇડેડ બાય શું લ્યો છો? સંખ્યા। તો આ સંખ્યા જે છે ભાગાકારમાં છે, આ સાઈડ આવી જાય તો ગુણાકાર, તો સરેરાશ ગુણ્યા સંખ્યા કરશો એટલે મને શું મળી જવાનો છે? તો કે સરવાળો મળવાનો છે। તો અહીંયા આપણે સરવાળો ફાઇન્ડ કરી લઈએ। 4 તેરી 12નો બગડો, વધી આવી 3 તેરી 9 ને 1 10, તો આ બધાનો સરવાળો કેટલો હશે? 102 સરવાળો તમને જોવા મળશે। હવે સમજો તો મારે શું ફાઇન્ડ કરવાનું છે? મોટી કિંમત। મોટી કિંમત કઈ હતી? તો કે 8 ભાગની। તો આ 102 ને ફરીથી એકવાર આ 100 ને મને 2 આપ્યા છે, એના કુલ કેટલા ભાગ પાડવા પડે? તો 8 ને 5 કેટલા થઈ ગયા? 8 ને 5 13, 13 ને 4 17, તો ડિવાઇડેડ બાય કુલ ભાગ 17 છે, અને મારે મોટો ભાગ એટલે કે કઈ ફાઇન્ડ કરવાની છે? 8 મારે ફાઇન્ડ કરવાના છે। 8 ભાગ બરાબર કેટલા? મોટી સંખ્યા। સૌથી નાની કીધી હોત તો તમારે ગુણ્યા કેટલા કરવા પડે? 4। વચ્ચેની કીધી હોત તો ગુણ્યા કેટલા કરે? તો કે 5। પાછું વિચારો, અહીંયા 17 એકા 17, 17 દુ 34 ને 17 તેરી 51, 51ના ડબલ 102 થાય, તો અહીંયા 3 વડે ભાગ ચાલ્યો એટલે 17 છક 102 થશે, અને 8 છક કેટલા થશે? 48। એનો મતલબ એવો થાય કે સૌથી મોટામાં મોટી જો સંખ્યા તમને અહીં જોવા મળશે તો એ કેટલી હશે? 48 હશે। તો આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર શું આવે છે એ તમને જોવા મળે છે। વધીએ પ્રશ્ન બીજાની અંદર। આપણને કીધું ભાઈ એક શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનું પ્રમાણ જે છે એ 6:7 છે। જો છોકરાઓ અને છોકરીઓની સંખ્યામાં અનુક્રમે 15% અને 20%નો વધારો થાય તો છોકરા અને છોકરીઓની સંખ્યાનો નવો ગુણોત્તર શોધો। હવે પહેલાં સમજો તો પહેલાં આપણને એવું કીધું છે કે ભાઈ છોકરાઓ છે એટલે બોયઝ મને આપેલા છે, અને એક શું આપેલી છે? છોકરીઓ એટલે ગર્લ્સ આપેલી છે,
અને આનો રેશિયો કેટલો આપ્યો છે 6:7. રેડી. નંબર 2 વિચારો ભાઈ, છોકરાઓ અને છોકરીઓની સંખ્યામાં અનુક્રમમાં આમાં જે વધારો થાય છે 15%. વધારો એટલે શું કરી દેવાનું તો કે પ્લસ, અને અહીં જે વધારો થાય છે કેટલા ટકા થાય છે 20%. ટકાવારી એટલે ગુણ્યા કેટલા, સોરી વધારો એટલે શું કરી નાખવાનું, પ્લસ કરી નાખવાનું. રેડી. આ વસ્તુનો અહીં મને હિન્ટ મળી. હવે આ જે વસ્તુ છે ને ગુણોત્તરની અંદર આપી છે. હવે જો હું આના ટકાવારી કાઢવા જઈશ, 6 ના હું 15% કરવા જાઉં એટલે 15 6 90 થાય, અને 2 પોઈન્ટ કાપશો એટલે 0.9 થશે. એટલે તમારો પ્રશ્નનો જવાબ છે ને પહેલાં પોઈન્ટમાં આવશે. એટલે હું શું કરીશ કે ભાઈ અહીંયા અને અહીંયા એક વધારાની શૂન્ય, અહીંયા એક શૂન્ય મૂકો તો અહીંયા પણ એક મૂકવાની, તો કાંઈ ચેન્જીસ આવશે ને જવાબ મળી જશે. અહીંયા 2 શૂન્ય મૂકો તો અહીં 2 મૂકવાની, અહીંયા 3 મૂકો તો અહીંયા 3 મૂકવાની, પણ બેયની સમાનતા રહેવી જોઈએ. આટલી વસ્તુની મને અહીં માહિતી મળી. હવે શું કરવાનું કે ધારો કે મારે શું કરવાનું છે, આના 15% કાઢવાના છે. 15 6 90. ધારો કે 15% એટલે શું થઈ જાય ભાઈ, 60 ગુણ્યા 15 અને છેદમાં 100 થાય. આવું જ કંઈક પ્રોસેસ થવાની છે. 15 6 90, 900 છેદમાં 100 હોય તો આ 0 0 ઉડી જાય, તો આમાં પ્લસનો વધારો કેટલો થઈ જશે 9નો. રેડી. 60 છોકરાઓમાંથી 15% છોકરા નવા વધ્યા, તો હવે છોકરાઓની સંખ્યા કેટલી હશે, 69 સંખ્યા તમને જોવા મળશે. એવી જ રીતે આના 20% કરવાનું થાય કે 1 શૂન્ય આનું કાઢી નાખો, 1 શૂન્ય આનું કાઢી નાખો. શું કામ? કારણ કે તમે આમ જ કરવાના, 70 ગુણ્યા 20 છેદમાં 100, તો 1 શૂન્ય આનું ને 1 શૂન્ય આનું, 7 દુ ને 14, તો આમાં છોકરાઓ કેટલા વધવાના છે, 14 છોકરા વધવાના છે. પર પ્લસ કરી નાખો, શૂન્યમાં 4 નાખો એટલે 4, અને 7 ને 1 8, એટલે અહીંયા છોકરાઓની સંખ્યા કેટલી થઈ ગઈ 84. હવે વિચારો તો ભાઈ 69 ને 84 બેયને હું 3 વડે ભાગી શકું. 23 1 23, 23 દુ 46 ને 23 તેરી 69, એટલે અહીંયા 3 વડે ભાગ્યા એટલે 23 વધ્યા. અહીંયા ધારો કે હું 3 વડે ભાગવા ચાલો, 3 દુ ને 6 થાય, એટલે અહીં 2 વડે ભાગ ચાલ્યો, હજી કેટલા વધ્યા 2, અને 8 તેરી 24, એટલે 28 તમારો જવાબ આવે છે. તો ફાઇનલી પ્રશ્નનો જવાબ આવે છે 23 જેમ કેટલા બની ગયા 28. તો 23 જેમ 28 જોવા જઈએ, ઓપ્શન કયો જોવા મળે છે, સીની અંદર 23 જેમ 28 જોવા મળે છે. વધીએ આગળના પ્રશ્નની અંદર. આગળનો પ્રશ્ન જે છે કીધું છે ભાઈ એ અને બી ધંધામાં ભાગીદાર છે. એ રૂપિયા 35,000 8 માસ માટે અને બી એ રૂપિયા 42,010 મહિના માટે રોકાણ કરે છે. જો ધંધાનો કુલ નફો 31,570ના નફામાંથી એના ભાગે કેટલી રકમ આવશે, આવું આપણને કીધેલું છે. હવે સમજો તો મારો કુલ નફો કેટલા રૂપિયા હતો, તો અહીં લખું છું ભાઈ 31,570. આમાંથી હું એમ કહું ભાઈ એના ભાગે કેટલા રૂપિયા આવશે. હવે વિચારો તો ધારો કે એના ભાગે જો મારે રૂપિયા શોધવા હોય તો સૌપ્રથમ મારે એ અને બીની જે કિંમત છે ગુણોત્તર, એનું પ્રમાણ જે છે રકમ વહેંચવાનું, એ મારે ફાઇન્ડ કરવું પડે. તો પહેલાં બેયને આપણે લખી નાખીએ, એક વ્યક્તિ એ હતો અને એક વ્યક્તિ કેટલો હતો બી હતો. હવે સમજો તો જ્યારે એ અને બીની અંદર આ ભાગીદારીનો પ્રશ્ન છે. ભાગીદારીનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે દાખલો 3-4 વેરાયટીવાળો બને. એક વેરાયટીવાળો બને એ શું બનશે, તો માત્ર ને માત્ર તમને મૂડીની અમાઉન્ટ આપી દીધી હોય. ત્યારબાદ બને શું બને કે ભાઈ મૂડી અને પ્લસ તમને સમયગાળો આપેલો હોય ત્યારે. પેટર્ન નંબર 2 બની. પેટર્ન નંબર 3 બને કે ભાઈ અમુક લોકો નવા બિઝનેસની અંદર જોડાતા હોય, અથવા તો અમુક લોકો જે છે એ બિઝનેસ છોડીને શું થતા હોય, ચાલ્યા જતા હોય. આ પેટર્ન નંબર 3. પેટર્ન નંબર 4 શું બને, તો અમુક લોકો વધારાની મૂડી લાવતા હોય અને અમુક લોકો ઉપાડ કરતા હોય મૂડીનો. તો આ 4 વેરાયટીવાળા તમને પ્રશ્ન જોવા મળે છે જે ભાગીદારીની અંદર તમને છે. પણ આની અંદર ખાલી ટાઈપ નંબર 2 આપેલો છે કે ભાગીદારીની મૂડી છે અને પ્લસ શું આપેલું છે, સમયગાળો. તો ભાઈ એની મૂડી કેટલા રૂપિયા હતી, 35,000 અને 8 માસ માટે, અને બીની હતી 42,000 અને 10 માસ માટે. તો એક કામ કરીએ કે હું જો 35 ગુણ્યા 8 કરું, સમજો શોર્ટકટલી આપણે વાત કરીએ છીએ ભાઈ 35 ગુણ્યા 8 કરવાનો છું અને 42 ગુણ્યા 10 કરવાનો. શું કામ? કારણ કે 35,000 8 માસ માટે એટલે 35 ગુણ્યા 8, અને બીની વાત છે 42,000 ગુણ્યા કેટલા થઈ જશે 10. પણ પછી એનું નાનું સ્વરૂપ આપો, એના કરતાં એક વિચારો ને, આના 3 મીંડા કાઢી નાખો, આના 3 મીંડા કાઢી નાખો, બેમાં 3 મીંડા કાઢી નાખો, એક બાજુ ચાલો એટલે બીજી બાજુ એ જ કરવાનો. તો અહીં શું વધે, 35 ગુણ્યા કેટલા થઈ જશે, તો કે 8, તો અહીંયા થઈ જશે 42 ગુણ્યા 10. રેડી?
બે બાજુ મેં શું કર્યું, બે બે 3 મીંડા કાઢી નાખેલા છે. હજે ભાગ ચાલે. અહીંથી ચલાવો 7 પંચા 35 અને 7 છક 42. અહીંયા ચલાવો તો આના અડધા કેટલા થઈ ગયા 4, તો આના અડધા કેટલા થઈ જશે 5. રેડી. હજી ભાગ ચાલે. આ 5 અને આ 5 બે શું થઈ જાય ઉડી ગયા. 4 અને જો 6 વધે છે તો આના અડધા કેટલા થઈ ગયા 2/3. હવે એનું નાનું સ્વરૂપ થતું નથી એટલે રેશિયો કેટલો આવી ગયો 2/3. હવે શું કરવાનું છે કે મારે કોની રકમ વેચવાની છે એની. એના ભાગ કેટલા આપ્યા છે 2. કુલ ભાગ તો કે 3 ને 2 5. તો એક કામ કરીએ, આના છેદમાં હું પહેલાં 5 મૂકી દઉં અને ગુણ્યા કેટલા કરી નાખવાના રહેશે 2 કરી નાખવાના રહેશે. રેડી. ડિવાઇડેડ બાય 5 શું કામ કર્યા, કારણ કે મારે 5 ભાગ ટોટલ કરીએ અને એના 2 ભાગ છે એટલે ગુણ્યા 2 કરવાના થાય. ભાગ ચલાવો 5 6 30 વૈધા કેટલો 1. અહીં વિચારો 5 3 15 એટલે 3 વડે ભાગ ચાલ્યો અને 14 પંચા કેટલા થઈ ગયા 70. રેડી. એટલે તમારો 6314 આવ્યા. હવે અહીંયા ગુણ્યા કેટલા કરવાના રહેશે 2. ગુણ્યા 2 કરો 4 દુ 8, 2 એકા 2, 3 દુ 6 અને 6 દુ ને 12. એટલે કુલ રકમ થશે 12,600 ને કેટલી થઈ જશે 28 રૂપિયા. એને નફાનો ભાગ મળવાનો છે. એટલે 12,628 ઓપ્શન કયો તમને જોવા મળે છે? બેની અંદર તમને આ પ્રશ્નનો જવાબ જોવા મળે છે. વધી આગળના પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર 4. આ પ્રશ્ન છે એ જીપીએસસી ક્લાસ 1ની અંતર્ગત તમને જોવા મળેલો હતો અને પ્રશ્નને સોલ્વ કેવી રીતે કરશો એનું એક ખાસ એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. પહેલાં એવું કહે છે કે ભાઈ પી, ક્યુ અને આર એક ધંધામાં અનુક્રમે 40,000, 50,000 અને 60,000નું રોકાણ કરે છે. પી ધંધાના સંચાલન માટે નફાનો 25% ભાગ મેળવે છે. હવે જો તો અમુક જે લોકો કદાચ આ ભાગીદારીનો પ્રશ્ન છે, જે લોકો કોમર્સ કરતા હોય એમાં ભાગીદારીના અલગ અલગ પ્રકારના પ્રકાર આવતા હોય છે. એમાં ભાગીદારના પણ પ્રકાર આવે. અમુક ભાગીદાર સક્રિય ભાગીદાર હોય, અમુક ભાગીદાર નિષ્ક્રિય ભાગીદાર હોય. સક્રિય ભાગીદાર કોને કહેવામાં આવે? ધારો કે કોઈ ભાગીદારે પોતાનો ધંધો ચાલુ કરેલો છે. ભાગીદાર એટલે શું કે જ્યારે કોઈ પણ 2 અથવા 2 કરતાં વધારે વ્યક્તિ કોઈ સમાન હેતુ માટે એકઠા થાય તો આને એકાઉન્ટની ભાષામાં ભાગીદાર કહેવામાં આવે. ભાગીદારીના કાયદા પણ વિવિધ પ્રકારના હોય છે. હવે સમજો તો 1932 પ્રમાણે ચાલતું હોય છે. હવે સમજો તો ધારો કે કોઈ સક્રિય ભાગીદાર છે, એક નિષ્ક્રિય ભાગીદાર છે. બની શકે સક્રિય અને નિષ્ક્રિય શું છે એની પહેલાં ચર્ચા કરીએ. એક ભાગીદાર એવો છે અને એવું કહે છે કે ભાઈ હું તને પૈસા વધારાના આપી દઈશ, પણ હું કોઈ દિવસ ધંધાનો જે થડો છે, ધંધામાં જે સંચાલન છે એમાં હું કાંઈ પાર્ટ નહીં લો, તાર પૈસા જોતા હોય એટલા બોલ. બીજો ભાગીદાર એવો છે કે એમ કે ભાઈ આપણી પાસે પૈસા ઓછા છે પણ હું ત્યાં સંચાલનમાં ભાગ લઈશ, પણ સંચાલનનો મને અમુક હિસ્સો દેવો પડે. તો પી છે ને એવો કંઈક છે. સક્રિય ભાગીદાર એટલે સંચાલનમાં, ધંધાના સંચાલનમાં પોતે ભાગ લે છે તો એને અલગથી વધારાના રૂપિયા પગાર સ્વરૂપે અથવા તો નફાના ભાગ સ્વરૂપે આપવા જ પડશે. તો આ થઈ ગયો સક્રિય ભાગીદાર. રેડી. હવે શું કહે છે કે ભાઈ એના સંચાલનના ધંધાના સંચાલન માટે 25% ભાગ મેળવે છે. બાકીનો નફો છે પી, ક્યુ અને આર વચ્ચે તેમના રોકાણના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. રોકાણ કયું કર્યું હતું તો કે 40,000, 50,000 અને 60,000નું જે રોકાણ કર્યું 25% આપી દેવાના અને બાકીના જે 75% વૈધા એ ત્રણેય વચ્ચે વહેંચવામાં આવે. પણ કયા પ્રમાણમાં? એના મૂડીના પ્રમાણમાં. આગળ એવું કહેવામાં આવે છે રોકાણમાં વહેંચવામાં આવે જો કોઈ ચોક્કસ વર્ષમાં પી ને ક્યુ અને આર એ મેળવેલે કુલ રકમ કરતાં રૂપિયા 2,000 ઓછા મળે તો તે વર્ષમાં કુલ નફો કેટલા રૂપિયા થયો હશે. હવે અહીંયાથી જે પ્રશ્ન ચાલુ થાય ને એ પ્રશ્ન એવો છે અહીંયાથી કે મને મારો રેશિયો મળી જાય ને પછી કામ આવે. અહીંયાથી અહીંયા સુધીનો પ્રશ્ન ક્યારે કામ લાગવાનો છે? મને મારા પ્રશ્નનો ગુણોત્તર મળી જાય પછી. ત્યાં સુધી અત્યારે કંઈ કામ લાગવાનો છે નહીં. રેડી. તો પહેલાં સૌપ્રથમ મારે ગુણોત્તર ફાઇન્ડ કરવો પડે. તો જો હું ગુણોત્તરને હું ફાઇન્ડ કરવા જઈશ તો પહેલાં મારે સૌપ્રથમ ત્રણેયના મૂડીના પ્રમાણ ફાઇન્ડ કરવા પડશે. તો હું તમને એમ કહું ધારો કે હું ત્રણેયની મૂડીનું પ્રમાણ ફાઇન્ડ કરું. કોની વાત છે ભાઈ? એ, બી અને સી, સોરી પી, ક્યુ અને આર. એટલે અહીંયા લઈ લઈએ પી, અહીંયા લઈ લઈએ ક્યુ અને અહીંયા લઈ લઈએ આર. રેડી. આ જે પ્રમાણ છે કયું પ્રમાણ છે? મૂડીનું પ્રમાણ તમને જોવા મળે છે પી, ક્યુ અને આર. પાછું વિચારો 40,000, 50,000 ને 60,000. તો બધાના 4 મીંડા હું કાઢી નાખું. આના 4 મીંડા, આના 4 મીંડા, આના 4 મીંડા. તો રેશિયો કેટલો આવશે? 4/5/6. રેડી. આ જે વસ્તુ આવી છે ને એવી છે મૂડીની
અને આ મૂડીના પ્રમાણમાં કેટલા ટકા વેચવાના છે? તો કે આ જે પ્રમાણમાં મારે વેચવાના છે એ નફાનો 75% ભાગ વેચવાનો છે. રેડી? આ પ્રમાણમાં કેટલા ટકા વેચવાના છે? 75% મારે વેચવાના છે. શું કામ? કારણ કે 25% ઓલો એકલો લઈ જાય સંચાલનના, એ સ્પેશિયલી અલગ જ હિસ્સો છે. બાકીના 75% વધારીને 4/5/6 પ્રમાણમાં તમારે વહેંચવાના છે. હવે બીજું વિચારો તો કે હું એક લઉં કે ભાઈ સંચાલનનો નફો, સંચાલનનો નફો અને ભાગીદારોનો નફો, ભાગીદારોનો. હવે તમને ખબર જ છે કે ભાઈ સંચાલનને કેટલા ટકા આપવાના છે? 25%. તો બાકીના 75% વધે છે એ કોના રહેશે? તો કે ભાગીદારોનો. આ સંચાલન કોણ કરે છે? ભાઈ પી કરે છે. રેડી? હવે જો આનો રેશિયો ફાઇન્ડ કરવા જાઓ, 25 એકા 25 અને 25 તેરી 75, એનો મતલબ એવો થાય કે રેશિયો કેટલો મળી ગયો? 1/3. એટલે એક ભાગ છે એ સ્પેશિયલી સંચાલન માટે પીને આપી દેવામાં, બાકીના 3 ભાગ છે આ 3 વેચવામાં આવે. કયા પ્રમાણમાં? 4/5/6. પણ આની હું સરળતા ખાતર આને હું 10 અને જેમ કેટલા કરી નાખવાનો છું? 30. રેડી? એક મિનિટ મૂકી દીધું. શું કામ? એ હમણાં તમને સમજાવીએ. કારણ કે 3ને ન વેચી શકું, 30ને હું વેચી શકું. હવે બીજા નંબરમાં વિચારો કે આ તો જે હિસ્સો છે, હું નવો એક પાર્ટ ફાઇન્ડ કરું. સમજો, મારો જે નવો હિસ્સો છે એને હું ધારો કે વાત કરવા જાઉં એટલે પી, એક છે ક્યુ અને એક કોણ છે? આર. હિસ્સાની હું વાત કરું છું. સમજો કે ભાઈ આ 3નો હિસ્સો હવે ફાઇનલી શું આવશે? તો પહેલાં મને ખબર જ છે કે ભાઈ પીને અલગથી કેટલા મળવાના છે? તો કે 10. એટલે પીના અહીંયા હું 10 અલગથી કરી નાખું. આને કોઈને સંચાલનનો કોઈ ભાગ મળવાનો છે નહીં. નંબર 2, આ 30 જે વધ્યા એ કોને વેચવાના છે? PQRને વેચવાના છે. અને કયા પ્રમાણમાં? તો કે એના નફાના પ્રમાણ, મૂડીના પ્રમાણમાં. પાછું વિચારો, 6 ને 4 10 ને 5 15. તો આ 30ના હું 15 ભાગ પાડવા જાઉં. 30ના કેટલા ભાગ પડ્યા? 15. તો દરેક ભાગમાં મને 2 મળે છે ભાઈ. દરેક ભાગમાં કેટલી મળે છે? 2. એનો મતલબ શું થાય કે આના 4 ભાગ હોય તો આને 8 મળે, આના 5 હોય તો આને 10 મળે અને આના 6 હોય તો આને કેટલા મળશે? 12. તો 10% જે 10 જે ભાગ હતા એ આને એકલાને સંચાલકના મળ્યા અને બાકીના 30 જે હતા એ આના મૂડીના પ્રમાણ, એટલે આને 8, 10 અને કેટલા મળી ગયા? 12. તો આમાં બીજો ભાગ પણ મળ્યો, એ વેચી દો. કે ભાઈ આ જે હતો એ સંચાલનનો ભાગ હતો. ભાગીદારીનો ભાગ કેટલો હતો? 8, 10 અને 12. તો ટોટલ ભાગ કરવા જાઓ તો 10 ને 8 18, પછી આવે જેમ 10 અને જેમ કેટલા થઈ ગયા ભાઈ? 12. તો આ લોકોનું જે પ્રમાણ આવે છે કેટલું આવે છે? 18/10/12. હજી કદાચ જો આનું નાનું સ્વરૂપ કરવું હોય તો કરી શકો. કેવી રીતે? તો આના અડધા કેટલા થઈ ગયા? તો કે 9. આના અડધા કેટલા થઈ ગયા? 5. અને આના અડધા કેટલા થઈ ગયા? 6. આ ફાઇનલ રેશિયો. હવે અહીં સુધીનું મને સમજાણું ભાઈ રેશિયો આવે છે 9/5 કેટલો આવે છે? 6. આખા પ્રશ્નની પાછી એકવાર હાઇલાઇટ સમજી લઈએ કે ભાઈ 25% પીને એકલાને આપવાના અને 75% 3ને વેચવાના મૂડીના પ્રમાણમાં. એટલે 1/3ના રેશિયોમાં વેચતા 10 જે ભાગ છે એ પી એકલો લઈ જાય અને 30 જે બાકીના ભાગ વધ્યા એ 30 ભાગ આને 4/5/6ના પ્રમાણમાં વહેંચતા એમ 8, 10 અને 12 ભાગ મળે છે. હવે મેં શું કરી નાખ્યું ભાઈ? પીનો બીજો 10 વધારાનો ભાગ મળતો હતો તો 10 ભાગીને 8 અત્યારના એટલે 18. આના પાછા એના એ રહેશે 10ના 10 ને આના 12ના 12. હવે એના સંખ્યાનું સ્વરૂપ મેં નાનું કરી નાખ્યું 9/5/6. રેડી? આટલા હિસ્સાની મને આઈડિયા આવ્યો. હવે મેં શું કીધું કે ગુણોત્તર તમને મળી ગયો, પણ હવે તમારે શું કરવાનું છે? આ પ્રશ્નને ફોકસ કરવાનો છે. આ પ્રશ્નને તમારે સોલ્વ કરવાનો છે. તો પ્રશ્નને ધારો કે સોલ્વ કરવા જાય એટલે પ્રશ્ન વાંચે તો એને ખબર પડે કે ભાઈ જો કોઈ ચોક્કસ વર્ષમાં પીને, ફરીથી વાર કોને? પીને. પીનો હિસ્સો કેટલા ભાગનો હતો? 9 ભાગનો. સમજો હવે જે હિસ્સો છે એ નીચેનો આવી ગયેલો છે મારો ફાઇનલ આન્સર. કોને? પીને. ક્યુ અને આરને મેળવેલ કુલ રકમ. તો વિચારો પીને કેટલા મળે છે? 9 ભાગ. એટલે અહીં લખ નાખું, આને મળે છે 9 ભાગ. અને આનો 2નો કુલ ભાગ કેટલો છે? 9 અને 2 કેટલા થઈ? 5 અને 6 કેટલા થઈ ગયા? 11. એટલે આ 2નો કુલ ભાગ કેટલો છે? 11. રેડી? આને 9 ભાગ મળ્યા અને આને કેટલા મળ્યા? 11. કરતાં જો ₹2000 ઓછા મળે તો આને કેટલા રૂપિયા મળે છે? 11. અને આને કેટલા મળે છે? 9 ભાગ. તો આના કરતાં આને 2 ભાગ ઓછા મળ્યા. ફરીથી એકવાર, કેટલા ભાગ ઓછા મળ્યા? 2 ભાગ. અને 2 ભાગ બરાબર રૂપિયા કેટલા બની ગયા ભાઈ? 2000 રૂપિયા બને છે.
ફરીથી એકવાર સમજો, કરતાં પીને 2000 ઓછા મળે છે તો તે વર્ષમાં કુલ નફો કેટલા રૂપિયાનો હશે? તો આને 11 ભાગ મળે છે ને આને 9 ભાગ, એટલે આના કરતાં 2 ભાગ ઓછા મળ્યા તો 2 ભાગ બરાબર 2000, તો કુલ નફો તો 9 અને 11 થાય કેટલા? 20. તો અહીંયા લખવું પડે 20 ભાગ બરાબર કેટલા? આવી જ રાશિ બની આખી. તો પાછું વિચારો, 2 ની પાછળ એક શૂન્ય મૂકો તો 20 થાય, તો 2000 ની પાછળ એક શૂન્ય મૂકો તો આ જે કુલ નફો હશે એ કુલ નફો કેટલા રૂપિયા હશે? 20,000નો કુલ નફો હશે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે? એની અંદર મને 20,000 જોવા મળે છે. તો આવી રીતે તમે દાખલાને પ્રશ્ન ગણી શકો. વધી આગળના પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર 5 તમારી પાસે હવે છે. પહેલાં એકવાર આને જોઈ લ્યો અને સારી રીતે લખી લ્યો. આગળ વધવા જાય, પ્રશ્ન નંબર 5 એવું કહે છે કે ભાઈ 3 મિત્રો x, y અને z ની આવક અનુક્રમે 5:7:8ના ગુણોત્તરમાં છે. જો z ની આવક x ની આવક કરતાં 1200 જેટલી વધારે હોય તો y ની આવક કેટલી હશે? પ્રશ્ન સમજો તો ભાઈને એક જ સ્ટેપમાં ત્રિરાશિમાં આન્સર આવી જવાનો છે. રેશિયો આપ્યો 5:7:8, 5, 7 અને 8. હવે સમજો, આને 5 ભાગ મળે, આને 7 ભાગ મળે ને આને 8 ભાગ મળે. કે વાળું કોઈ કોન્સ્ટન્ટ પદ આની અંદર મૂકવાનું થતું નથી. પ્રશ્ન વાંચીને વાંચવાનો કે જો ઝેડની આવક, ફરીથી વાર કોની આવક ભાઈ? ઝેડની આવક. ઝેડની આવક એક્સની આવક કરતાં 1200 જેટલી વધારે છે. તો ભાઈ આ વ્યક્તિની આવક આના કરતાં કેટલી વધારે છે? 1200 વધારે છે. કોની આવક વધારે છે? ઝેડની. તો આના 5 ભાગ, આના પાસે છે 8 ભાગ, તો આના કરતાં આની પાસે કેટલા ભાગ વધારે છે? 3 ભાગ વધારે છે. અને 3 ભાગ બરાબર રૂપિયા કેટલા આપ્યા છે? 1200. રેડી? 1200. તો શું કીધું? તો વાયને મળતી આવક શોધો. તો વાયના ભાગ કેટલા હતા ભાઈ? 7. તો અહીં લખવું પડે તો 7 ભાગ બરાબર કેટલા? રેડી? પાછું વિચારો, 3 ચોક 12 એટલે ગુણ્યા કેટલા કર્યા? 4. અને પાછળ વધારાના મીંડા કેટલા મૂક્યા? 2. તો અહીંયા 7 ગુણ્યા 4 એટલે 28 થાય. અને પાછળ જો વધારાના 2 મીંડા મૂકવા જઈશ એટલે આપણો પ્રશ્ન આવશે 2800. 7 4 તેરી 12 અને 7 ચોક 28. ઓપ્શન ક્યાંય નથી, એટલા માટે તમારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? ડી, ઉપર પૈકી એક પણ નહીં. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ તો આપણને 3 વ્યક્તિ આપ્યા છે કે જો m/n બરાબર 5/7, n/p બરાબર 9/11 હોય તો m, n અને p ની જે ગુણોત્તર આવવાનો છે m/n/p એ કેટલો આવશે? હવે એક સમજો, આ પ્રશ્નને હું ઓછામાં ઓછો 4 થી 5 રીતથી આ દાખલો ગણી શકો, પણ મારે તમને એક જ રીત બતાવવાની છે. જ્યારે માત્ર 3 જ વ્યક્તિ હોય, ફરીથી એકવાર, કેટલા વ્યક્તિ હોય ભાઈ? માત્ર 3 જ વ્યક્તિ હોય તો કઈ મેથડને ફોલો કરવાની? ધારો કે 4 મેથડ હોય તો શોર્ટકટ કઈ મેથડનો ઉપયોગ કરશું? તો એ બધી જ વસ્તુ તમને એપ્લિકેશનની અંદર જોવા મળશે. પણ અહીંયા મારી પાસે કેટલા વ્યક્તિ છે? 3 જ. એટલે હું ફટાફટ પ્રશ્નને ગણવા માટે આમ કરીશ, m જેન n હોય ને તો એને m/n કહેવાય. આટલું યાદ રાખવાનું. આગળ વિચારો તો n/p હોય તો આને શું કહેવાય? n/p. કારણ કે જેમ રહ્યો ને એ એક પ્રકારનો ભાગાકાર દર્શાવે છે. ફરીથી એકવાર, શું દર્શાવે છે? ભાગાકાર. પાછું વિચારો, 5/7 એટલે શું કહેવાય? 5/7. આગળ 9/11 એટલે 9/11. બસ આટલી વસ્તુને મેં પ્રાધાન્ય આપ્યું. હવે તમારે આ મેથડનું નામ છે એને ઝેડવાળી મેથડ કહેવામાં આવે. કઈ મેથડ કહેવામાં આવે? ઝેડવાળી મેથડ. મેથડના ઘણા બધા ટાઈપ છે. એક આવીને લસાવાળી મેથડ કહેવાય, એક અત્યારે કરી ઝેડવાળી મેથડ, એક ક્રોસ મલ્ટિપ્લિકેશનની મેથડ, ક્રોસ ગુણાકારની મેથડ. રેડી? એક આ મેથડ છે, એક તમે ટકાવારીની મેથડ છે, ટકાવારી છે, અને એક આ બધાયનો બાપ કહેવાય એવી પાડોશીવાળી મેથડ છે. રેડી? પાડોશીવાળી મેથડ છે એની એક ખાસિયત છે કે ભાઈ આ જે મેથડ છે એ દરેકે દરેક 2 વ્યક્તિઓ, 3 વ્યક્તિ હોય તો ભલે, 4 વ્યક્તિ હોય તો ભલે, 5 હોય, 10 હોય, 50 હોય, ગમે એટલા હોય. પાડોશીવાળી મેથડથી ફટાફટ પ્રશ્નનો જવાબ આવી શકે.
પણ અહીંયા આપણે જે ઉપયોગ કરવાનો છે એનો ઉપયોગ કરવાનો છે ઝેડવાળી મેથડનો ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ ઝેડની શરૂઆત કરો એટલે તમે આવી રીતે ઝેડ ચાલુ કરો છો. ઝેડ નીચેથી આમ નથી કરતા, ઉપરથી તમે ઝેડ ચાલુ કરો. 5 9 તો કે 45. રેડી? ત્યારબાદ શું કરો છો? અહીંયાથી નીચે આવો છો. 9 7 તો કે 63. ત્યારબાદ આવી રીતે ચાલો છો. 11 7 77. એટલે મારા પ્રશ્નનો જવાબ આવે 45 63 77. 45 63 77 ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન નંબર સી ની અંદર મને આ જવાબ જોવા મળે છે. વધી આગળના પ્રશ્નની અંદર આગળ કીધું ભાઈ ક અને ખની માસિક આવકનો ગુણોત્તર 5 જેમ કેટલો છે? 4 છે. આવકનો ગુણોત્તર આપણને આપેલો છે આવક અને બે વ્યક્તિ છે. કયા કયા છે? એક ક છે અને ખ છે. રેડી? આ બે વ્યક્તિ મને અહીંયા જોવા મળે છે. ગુણોત્તર કેટલો આપ્યો છે? 5/4. આ વસ્તુનો એ મને પ્રશ્નની અંદર ડેટા એટલો આપેલો છે. ત્યારબાદ કીધું છે કે તેમની માસિક ખર્ચનો ગુણોત્તર 4/5 છે. તો આમ કહી શકાય કે ભાઈ આમાંથી આ લોકો ખર્ચ કેટલો કરે છે? તો કે 4/3 શું કરે છે? ખર્ચ કરે છે. જો દરેક જણ મહિને ₹7,000ની બચત કરતો હોય તો તેમની કુલ માસિક આવક કેટલી હશે? હવે બચત કેટલી કરે છે? 7,000. હવે પેલા વિચારો તો હું તમને એમ કહું ભાઈ ₹7,000 આ બચાવે અને 7,000 આ બચાવે છે. બેયની કુલ આવક શોધવાની છે. આ શું છે? બચત છે. હવે પાછું વિચારો, કમાઈ કેટલા? 5. એમાંથી વાપરે કેટલા? 4. એનો મતલબ એવો થાય કે બચત તમારી આવક ₹50,000 હોય અને તમે એમાંથી ₹40,000 વાપરી નાખો, એનો મતલબ કે ₹10,000 તમે બચાવતા હોય. એટલે અહીંયા કમાઈ છે 5, વાપરે 4, તો બચાવે કેટલા? 1. નંબર 2 વિચારો તો 4 કમાઈ 3 વાપરે તો આ પણ કેટલા બચાવે? 1. તો અહીંયા 1 ભાગ બરાબર કેટલા રૂપિયા આપી દીધા? 7,000. અહીંયા 1 ભાગ બરાબર કેટલા રૂપિયા આપ્યા છે? 7,000. કારણ કે દરેક વ્યક્તિ 7,000ની બચત કરે છે. તો પહેલાં હું કની આવક શોધવા જાઉં તો પાછું વિચારો, 1 ભાગ બરાબર 7,000. તો મારે કેટલી આવક હતી? 5 ભાગની હતી. તો 1 ભાગ બરાબર 7,000 હોય તો 5 ભાગ બરાબર તો કે 7 × 5 = 35. તો ફાઇનલી આ વ્યક્તિની આવક કેટલી આવવાની છે? 35,000. આના 1 ભાગ બરાબર 7,000 તો આના કેટલા ભાગ છે? 4. તો અહીંયા 7 ચોક 28. એટલે ખની આવક આવશે કેટલી આવવાની છે? 28,000ની તમારી આવક આવવાની છે. મને શું કીધું? બેની કુલ આવક તો 0 ના 0 0 ના 0 0 ના 0 8 ને 5 13નો તગડો વધી આવ્યો ને 3 ને 3 6. તો બેની કુલ આવક જે તમને મળવાની છે એ ₹63,000 મળવાની છે. એટલે ઓપ્શન કયો આવવાનો છે? બી. મને 63,000 જોવા મળે છે. રેડી? આગળ વધશું. આગળનો પ્રશ્ન એવો કહે છે કે ભાઈ ₹50,000નું રોકાણ કરી અએ વ્યવસાય શરૂ કર્યો. થોડા સમય બાદ, જો આ પ્રશ્ન મહત્વનો છે, હવે થોડા સમય પછી બી ₹30,000નું રોકાણ કરીને તેમાં જોડાયો. વર્ષના અંતે નફાની વહેંચણી છે કેટલી છે? 2/1ના ગુણોત્તરમાં થઈ. તો બી કેટલા મહિના પછી આ વ્યવસાયમાં જોડાયો હશે? હવે આગળના જે તમે 2-3 પ્રશ્નો ગણ્યા એની અંતર્ગત તમને સમય અને મૂડી આપતા હતા. એટલે તમે શું કરતા હતા? મૂડી ગુણ્યા સમય. આવું તમે અહીંયા ધ્યાનમાં લેતા હતા. નંબર 2, નફો જે વહેંચવામાં આવે છે એ મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. આ પણ તમને અગાઉ ખબર છે કે જેટલી મૂડી 4,000, 5,000 ને 6,000, 40,000, 50,000 ને 60,000 આવી કોઈ અમાઉન્ટ હતો, તમે રેશિયો શું દીધો? 4/5/6. તો તમે જેટલું રોકાણ કરો છો એ પ્રમાણમાં તમને નફાની રકમ મળે છે. એટલે નફા નુકસાનનું પ્રમાણ કયા પ્રમાણમાં છે? મૂડીના પ્રમાણમાં. આ તમને એક ખ્યાલ હોવો જોઈએ. પહેલાં વિચારો તો 50,000નું રોકાણ કરીને વ્યવસાય શરૂ કર્યો. એટલે એક નામનો વ્યક્તિ હતો, એ નામનો, એને કેટલા રૂપિયા લાવ્યો છે? 50,000. રેડી? હવે આ 50,000 લાવ્યો હોય તો ઓબ્વિયસલી એને જે રોકાણ કર્યું એ 12 મહિના કર્યું હોય. નંબર 2 બી આવ્યો. અને બે છે. બીએ શું કર્યું ભાઈ? ₹30,000નું રોકાણ કર્યું. ₹30,000નું રોકાણ કર્યું. પણ કેટલા મહિના એ મને ખબર છે ને મારે એ ફાઇન્ડ કરવું પડશે. તો પહેલાં એક કામ કરીએ કે આ બેનો રેશિયો શું આવી ગયો ભાઈ? 2/1. તો જો આ બેનો રેશિયો, નફા નુકસાનનો રેશિયો 2/1 હોય, એનો મતલબ શું થાય કે આને 2 ગણા રૂપિયા રોક્યા હશે અને આને એના અડધા રૂપિયા રોકેલા હશે. તો પહેલાં મને આની મૂડી તો મળી જાય. સમજો, આની મૂડી 12 × 5 = 60, 4 મીંડા એટલે 1 2 3 અને 4.
એનો મતલબ એવો થાય આ એ કેટલા રૂપિયા રોક્યા હશે? 6 લાખ રૂપિયા. સમજો 12 પંચા 60, 1 2 3 ને 4, 4 મીંડા, 3 મીંડા, 2 મીંડા ને 1 આંકડો, એટલે 6 લાખ રૂપિયા રોકેલા હોય. હવે આના 2 ભાગ એટલે કે ડબલ રૂપિયા મળે છે એટલે એને 6 લાખ રોક્યા, તો ઓબ્વિયસલી આને કેટલા લાખ રોક્યા હોય? 3 લાખ જ રોક્યા હોય. ફરીથી એકવાર કેટલા લાખ રોકેલા હશે ભાઈ? 3 લાખ. રેડી? તો વિચારો 30,000 તો છે જ તે, તો અહીંયા હું કેટલા મૂકું ગુણાકારમાં તો એ મને 3 લાખ મળી જાય? તો તમારો તરત જવાબ આવે કે સાહેબ અહીંયા 10 મૂકો ને તો 3 લાખ થઈ જાય. 30,000 ગુણ્યા 10 એટલે 3 લાખ. અથવા તો તમે રિવર્સ વિચારો કે આ 30,000 છે, 3 લાખ ડિવાઇડેડ બાય હું 30,000 કરી નાખું એટલે જવાબ તમારો જોવા જશો એટલે 1 શૂન્ય વધે તો પણ તમારો 10 મહિના જવાબ આવવાનો છે. કેટલા મહિના જવાબ આવવાનો છે? 10 મહિના. અહીંયા ક્યાંય 10 ઓપ્શનમાં નથી, અને જો 10 ઓપ્શનમાં હોય તો ભૂલે ચૂકે તે ફટાફટ 10 કાઉન્ટ કરી નાખવાનો નહીં. શું કામ? કારણ કે એને કીધું કેટલા મહિના પછી વ્યવસાયમાં આવેલો હોય. તો મને એ કહ્યો હતો કે એને રોકાણ કેટલા મહિના કર્યું? 10 મહિના. તો 10 મહિના ત્યારે જ રોકાણ થાય, કારણ કે કુલ આખું વર્ષ હોય કેટલા મહિનાનું હશે? 12 મહિનાનું. તો જો એને 10 મહિના રોકાણ કરેલું હોય તો એ કેટલા મહિના પછી આવેલો હોય? તો તરત તમે કહેશો કે સાહેબ એની એન્ટ્રી છે ને 2 મહિના પછી થયેલી હોય. કેટલા મહિના પછી થઈ હોય? 2 મહિના પછી. શું કામ? કારણ કે 2 મહિના વયા ગયા પછી એની એન્ટ્રી થઈ તો બાકીના 10 મહિના એના રોકાણ કર્યું હોય. હું તમને એમ કહું કે અહીંયા જો જવાબ 8 આવ્યો હોત તો તરત તમે કહે કે સાહેબ 8 આવેલો હોત એટલે 8 મહિના રોકાણ કર્યું હોય તો એની એન્ટ્રી 4 મહિના પછી થઈ હોય. હું તમને એમ કહું કે અહીંયા ધારો કે 3 જ અથવા તો અહીંયા 9 માસ આપેલા હોત તો 9 માસ હોત તો એની એન્ટ્રી કેટલા મહિના પછી થઈ હોય? 3 મહિના પછી એની એન્ટ્રી થઈ હોય. તો આમ કહી શકાય ભાઈ કુલ માસમાંથી એને 10 માસ રોકાણ કર્યું છે બાદ કરી દો એટલે કે એને 2 માસનું રોકાણ 2 માસ પછી એને જે તે ધંધામાં એન્ટ્રી કરેલી હશે. વધી આગળના પ્રશ્નની અંદર 40 લીટરના એક પ્રવાહી રસાયણમાંથી 4 લીટર રસાયણ કાઢી તેને સ્થાને 4 લીટર પાણી ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તે મિશ્રણમાં પુનઃ 4 લીટર પ્રવાહી કાઢીને તેના સ્થાને 4 લીટર બીજું પાણી ઉમેરવામાં આવે છે. તો હવે તે મિશ્રણમાં કેટલા લીટર રસાયણ રહ્યું હશે? આમાં ઉતાવળ કોઈ દિવસ કરવાની નહીં. આમ ન વિચારતા કે 40 લીટર હતું એમાંથી 4 લીટર શું કરી નાખ્યું? કાઢી નાખ્યું. આ પ્રવાહી કાઢ્યું અને એની જગ્યાએ હવે થઈ ગયું પ્રવાહી કેટલું? 36. પાછું એમાં તમે પાણી તો નાખો જ છો, પાછું બીજું 4 લીટર પ્રવાહી આમાંથી કાઢી નાખ્યું તો અત્યારે હાલમાં કેટલા લીટર હશે ભાઈ? 32 લીટર હશે. આ તમારો જવાબ આવતો નથી. આવી ઉતાવળ નહીં કરવાની. શું કામ? આ કોન્સેપ્ટને ડીપમાં સમજીએ. હું તમને એમ કહું કે ધારો કે આ જે પ્રવાહીનું એક પાત્ર છે તમારી પાસે, ધારો કે આ પ્રવાહીનું એક પાત્ર છે. આની અંદર મેં જોયું એટલે મને આઈડિયા આવ્યો ભાઈ આની અંદર 40 લીટર પ્રવાહી છે. દૂધ લઈ લઈએ, આની અંદર 40 લીટર દૂધ છે. ફરીથી એકવાર 40 લીટર શું છે ભાઈ? દૂધ છે. રેડી? પ્રવાહીને આપણે નામ આપી દીધું દૂધ છે. હવે આમાંથી ધારો કે તમે 4 લીટર પ્રવાહી બહાર કાઢી લ્યો એટલે કે 4 લીટર દૂધ તમે શું કરી લીધું? બહાર કાઢી લીધું. રેડી? અને આની જગ્યાએ બીજું શું નાખી દીધું? પાણી. હવે મને એટલી તો ખબર પડે કે આખું પ્રવાહી હતું એ તો 40 લીટર જ ભરેલું. શું કામ? 4 લીટર દૂધ કાઢ્યું, અંદર 4 લીટર શું નાખી દીધું? પાણી તમે નાખી દીધેલું છે. એટલે પ્રવાહી તો અંદર જે પાત્ર છે એની અંદર તો ટોટલ 40 લીટર જ છે, પણ એની અંદર વેરિએશન શું છે કે ભાઈ દૂધ છે એ 36 લીટર હશે અને પ્લસ 4 લીટર હવે શું હશે? પાણી હશે. તો હવે જ્યારે તમે બીજો જગ ઉપાડો છો 4 લીટરનો અને એ આમાં તમે બોળી અને બહાર કાઢો તો પ્રવાહી એટલે કે દૂધ અને પાણી બે શું થઈ ગયા હોય? મિક્સ થઈ ગયા હોય. તમે એમ તો ન કરી શકો ભાઈ આ બાજુ દૂધ છે ને આ બાજુ પાણી છે તો આ બાજુથી તમે ભરી લ્યો વાસણ, એવું પોસિબલ નથી. બે મિક્સ થઈ ગયા હોય. તો હવે જ્યારે તમે 4 લીટરનો જથ્થો કાઢશો પાણી દૂધનો અંદરથી બીજો, તો એની અંદર શું થશે કે ભાઈ આ 36 લીટરનું દૂધ છે એમાંથી પણ જથ્થો આવશે અને અમુક પોર્શન કોનો આવવાનો છે? 4 લીટર જે પાણી હતું ને એ ભેગું તો ભળી જ ગયું હશે. એટલે માત્ર દૂધ નહીં આવે, હવેના બીજા જથ્થા પ્રમાણે દૂધ અને પાણી મિક્સ પ્રમાણમાં આવશે. એટલે એમાંથી 36માંથી 4 લીટર દૂધ નીકળે એવું કહી શકાય નહીં. અમુક હિસ્સો થોડો હશે પણ હશે તો ખરા જ. અમુક હિસ્સો શેનો હશે? પાણીનો હશે. તો આ પ્રશ્નને કેવી રીતે ગણવો એની આપણે તકેદારી હવે જોઈએ. પહેલાં વિચારવાનો કે ભાઈ પ્રવાહી કેટલું હતું? 40 લીટર.
આ એક પ્રવાહીનો મને જથ્થો આપ્યો છે. હવે તમે વિચારો તો આની અંદર તમે 4 લીટર પાણી કાઢ્યું, પ્રવાહી કાઢ્યું, એની જગ્યાએ પાણી નાખ્યું, તો આમ કહી શકાય કે આ 4 લીટર છે ને એ આ 40 લીટરના 10% કહેવાય. ટકાવારીમાં મેં ફેરવી નાખ્યું. હમણાં જો બધી જ વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. શેમાં ફેરવી નાખ્યું? ટકાવારી. એટલે પહેલા કેસ મુજબ મેં 10% શું કરી નાખીશ બાદ, તો આના 10% એટલે કેટલા થઈ ગયા? 4. તો હવે અંદર જે હશે એ પ્રવાહી કેટલું હશે? 36 લીટરનું હશે. અને સાઈડમાં તમને સમજાય એ માટે હું બીજું પણ લખી નાખું કે હવે એમાં પાણી હશે એ 4 લીટર હશે. પાણી કેટલું હશે ભાઈ? 4 લીટર. નંબર 2, આ એકવાર પ્રોસેસ પૂરી થઈ, બીજી વાર પ્રોસેસ કરો એટલે પાછા 10% આમાંથી પાણી દૂધ બહાર નીકળશે અથવા તો પ્રવાહી બહાર નીકળશે. આના 10% એટલે કેટલા થઈ ગયા? તો કે 3.6 આમાંથી બાદ કરવાના થશે. જોઈ લેજો કે જ્યારે બીજી વાર તમે ભરશો ત્યારે 4 લીટર દૂધ નહીં આવે, દૂધ ખાલી કેટલું આવશે? 3.6 લીટર. અને સાથે સાથે 0.4 લીટર અંદર શું આવશે? પાણી પણ આવશે. રેડી? કારણ કે પાણી અંદરનું મિક્સઅપ તો થઈ જ ગયું હશે. હવે એક વસ્તુ સમજો કે આવી પ્રોસેસ તમે વારંવાર કરતા રહ્યો ને, વારંવાર ઘણા બધા પ્રયત્નો બાદ એક સમય એવો આવશે કે દૂધ આખું ખાલી થઈ ગયું હશે અને અંદર માત્ર શું હશે? પાણી જ હશે. કારણ કે દૂધની જે ક્વોન્ટિટી છે એ ધીમે ધીમે શું થતી જાય? ઓછી થતી જાય. અને પાણીની જે ક્વોન્ટિટી છે એ ધીમે ધીમે શું થતી જાય? વધતી જાય. તો એક સમય એવો પણ આવે કે અંદર દૂધ જ ન હોય, માત્ર ને માત્ર શું રહેશે? પાણી રહેશે. પણ એ ઘણા બધા પ્રયત્નો બાદ, કારણ કે દૂધ ધીમે ધીમે 0 થતું જશે. તો તમે જોઈ લો કે હવે બીજા પ્રયત્નો મુજબ જ્યારે બીજો પ્રયત્ન કરશો ત્યારે દૂધ ખાલી કેટલું બહાર આવશે? 3.6 લીટર. અને ભેગું પાણી પણ કેટલું બહાર આવશે? 0.4 લીટર. તો આમાંથી આ 3.6 ને શું કરી દેવા પડશે? બાદ. તો પાછું વિચારો, 36 માંથી 3 જાય એટલે તો કે 33, અને 33 માંથી 0.6 જાય એટલે જવાબ આવશે 32.4 લીટર મારો જવાબ આવવાનો છે. અત્યારે અંદર જે દૂધ હશે એ કેટલું? અચ્છા, પ્રવાહી હશે કેટલું હશે? 32.4. હવે આ તો આપણો જવાબ આવી ગયો. પણ હવે બીજું વિચારો, ધારો કે બીજી પ્રોસેસ તમે વિચારશો, ત્રીજો જગ ભરવો હોત તો હજી આના 10%, એટલે કે 3.24 લીટર પ્રવાહી બહાર આવે. બાકીનું જે વધે 0. સમથિંગ વિચારો તો ભાઈ કેટલા આવશે? 86. આ શું આવી જાય? તમારું પાણી આવે. રેડી? તો તમે જુઓ તો ધીમે ધીમે દૂધની ક્વોન્ટિટી છે ઘટતી જાય બહાર નીકળવાની, અને પાણીનો જે જથ્થો થાય શું થાય છે? વધતો. એક સમય એવો આવે કે ભાઈ નકરું પાણી જ અંદર, દૂધ કાંઈ રહેશે નહીં. વધ્યા. આગળના પ્રશ્નની અંદર જવાબ આવે છે 32.4. રેડી? આગળ આપ્યું છે જો P/Q બરાબર 4/7, Q/R બરાબર 5/7 હોય તો PQ અને R કેટલા હશે? હમણાં જ પ્રશ્ન ગણ્યો. હવે આખી રામાયણ નહીં કરવાની. 4/7 અને 5/7 આવું કાંક અગાઉ આપણે ભણ્યા. શું કરશું? Z. તો અહીંયા 4 × 5 = 20, અહીંયા 5 × 7 = 35 અને 7 × 7 = 49. એટલે રેશિયો આવશે 20, 35 અને 49. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો આવે છે? એની બીની અંદર તમને 20/35/49 જોવા મળે છે. તો આ હતું આપણું ચેપ્ટર, જે આખું સંપૂર્ણપણે પૂરું નથી થયું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 11 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.